સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઈડર, ખેડબ્રહ્મા અને વડાલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદને લઈને જે ખેતરો છે, ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે। જે નદી નાળા છલકાઈ જઈને જે ખેતરોમાંથી વહી રહ્યા છે, જેના કારણે જે ખેડૂતોએ જે મોંઘાના બિયારણો અને જે દવા અને જે વાવણી કરી હતી તે અત્યારે તો ફેલ થઈ ગઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે ખેતરમાંથી જે નાળા વહી રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન, જે ખેતરમાંથી નાળા વહી રહેવાના કારણે જે માટીનું પણ ધોવાણ થઈ ગયું છે। આ ઉપરાંત જે બિયારણ નાખ્યું હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો આપણી સાથે ખેડૂત ઉપરથી તો ખેડૂત પાસેથી જાણીશું કે જે તમારી આ તમે ખેતી કરી, તમે શાનું વાવેતર કર્યું, તો હાલ કેટલું નુકસાન થઈ રહ્યું છે? અત્યારે હાલ તો મોટા પાવે મગફળીનું વાવેતર કરેલું હતું અને કપાસ તો લગભગ વાવ્યો હતો, પણ તો પહેલા વરસાદ પહેલો પડ્યો ને જે 10 ઇંચ પડે એમ જ ફેલ થઈ ગયો હતો, એ તો નુકસાન પડી ગયું। ત્યાર પછી મગફળીનું વાવેતર એ પણ ધોવાઈ ગયું। હવે મોટું નુકસાન છે, મગફળીનું વાવેતર ધોવાઈ ગયું। હાલ બી ચાલુ છે, પણ વરસાદ મોડી રાતથી એટલો બધો વરસાદ, અવિરત વરસાદ ચાલુ છે। ખાસ કરીને તમારા આસપાસના કેટલા ગામોના વિસ્તારમાં નુકસાન થયું હશે ને અંદાજે આંકડો કહી શકાય? કેટલો નુકસાનનો આંકડો કહી શકાય? એટલે અહીંયા તમે લોકલ રહી, એટલે અમે ચોટાસણ છે, કડિયાદરા છે, ચોરીવાડ છે, ભજપુરા છે, પછી આ બાજુ કોઠણની આ બાજુ ખૂબ મોટું નુકસાન થયું છે। આ બાજુ વરસાદ વધુ પડે છે રાતે। એક ખેડૂત અંદાજે કેટલું નુકસાન થતું હોય? હવે એ તો એક થેલી તે મગફળીની લેવા જાવ તો 3,000-2,700-3,000 રૂપિયાની આસપાસ થાય છે। એટલે કોઈને 10 વાય, કોઈને 15 વાય રહેતા। હાલ તો પછી એનો બિયાણ, ખેડાઈ, પહેરવાનું, આ બધો ખર્ચો ખૂબ મોટા પાયે થાય છે। 1 એકરે લગભગ ઓછામાં ઓછો એનો ખર્ચો છે 15,000 વાવેતરનો। ચોક્કસ એક એકરે 15,000થી વધુનું વાવેતરનો ખર્ચો થતો। આ તો માત્ર 1 એકરની વાત છે। તો આ ઉપરાંત જે અનેક એકરો જે જમીન છે, જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેમ છે। હવે જો વાવેતર ચોમાસું અડધું થવાય છે, ત્યારે જો ફરીથી વાવેતર કરવા જાય તો પણ ખેડૂતોને કંઈ મળે તેમ નથી। એટલે કે આ કહી શકાય કે ખેડૂતોના પડતા પર પાટા સમાન આ પરિસ્થિતિનું હાલ તો નિર્માણ થયું છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। વરસાદી માહોલ વચ્ચે તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલ ચીમેર ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે। તાપીના ચીમેર ધોધ સહિત આસપાસનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। સહેલાણીઓએ ધોધનો આહલાદક નજારો નિહાળતી વખતે સાવચેતી રાખવાની તંત્રએ સૂચના પણ આપી છે।